વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુણોત્તરના થોડા વ્યવહારુ કોયડાઓ જોઈએ. અહીં આપેલ રકમ વાંચીએ. એક વર્ષમાં સીમા રૂપિયા 1,50,000 કમાય છે અને રૂપિયા 50,000ની બચત કરે છે. તો નીચેના ગુણોત્તર શોધો. જેમાં આપણને બે પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે કે સીમા કમાય છે તે રકમ અને બચત કરે છે તે રકમ, આ બંનેનો આપણે ગુણોત્તર શોધવાનો છે. તો આપણે સૂત્ર મુજબ લખીશું, કમાય છે તે રકમ અને એના છેદમાં બચતની રકમ. હવે કમાય છે તે રકમ છે 1,50,000 અને બચત કરે છે એ રકમ છે 50,000. હવે અહીં શૂન્યનો છેદ ઉડે છે, ત્યારબાદ અહીં પણ છેદ ઉડશે. અહીં 5 આપણે છેદ ઉડાડી શકીશું નહીં, પણ આપણે 5, 3, 15 આમ છેદ ઉડાડી શકીશું. તો આપણો જે જવાબ છે એ મળે છે 3/1. નીચે કાંઈ બચતું નથી એટલે આપણે લખીશું 1, અને જેને આપણે ગુણોત્તરના પ્રમાણ સ્વરૂપમાં લખીએ તો 3/1 લખાશે. એનો મતલબ કે સીમા ત્રીજો ભાગ જે છે એ બચત કરે છે. હવે બીજો જે આપણને દાખલો આપેલ છે જોઈએ. સીમા બચત કરે છે તે રકમ અને ખર્ચ કરે છે તે રકમ. હવે બચત કરે છે એ રકમ આપણને ખબર છે, પણ ખર્ચ છે એ આમાં ક્યાંય પણ આપણને મેન્શન કરેલું નથી. પણ આપણને ખ્યાલ છે કે 1,50,000માંથી જો 50,000ની બચત થતી હોય તો 1,00,000 વપરાઈ જતા હોય. કઈ રીતે? તો આપણે પહેલાં ખર્ચ શોધીએ. ખર્ચ બરાબર એ કમાય છે કેટલા? 1,50,000. એમાંથી આપણે માઇનસ કરીશું એની બચત એટલે કે 50,000 બરાબર આપણને એનો ખર્ચ મળે છે 1,00,000. હવે આપણે સૂત્ર મુજબ રકમ ગોઠવીએ. તો સીમાની બચત, અથવા તો આપણે એવું લખી શકીએ કે સીમા બચત કરે છે તે રકમ અને છેદમાં સીમાનો ખર્ચ. હવે આપણે બચત જે છે એ લખીશું, જે છે 50,000, અને ખર્ચ જે છે એ લખીશું, જે છે 1,00,000. હવે શૂન્યોને ઉડાડીશું, એક શૂન્યને ઉડાડતા જઈશું જેથી ભૂલ ન થાય. હવે વધે છે 5 અને 10, તો 5, 2, 10. એનો મતલબ કે ઉપર 1 અને નીચે 2, 1/2, જેને આપણે પ્રમાણમાં લખીશું ગુણોત્તરના 1/4. 1/4 એટલે કે ચોથો ભાગ. હવે આ જે દાખલા છે એમાં આપણે ગુણોત્તર શોધ્યો. ખાસ આ પરથી તમારે એ શીખવાનું છે કે આપણને કોઈ પણ જે સંખ્યા છે એ આપેલી ન હોય તો આપેલ વિગતમાંથી કઈ રીતે મેળવી શકીએ. જેમ આપણે ખર્ચ મેળવ્યો. અને છેદ ઉડાડવા સમયે ખાસ ધ્યાન રાખવાનું થાય કે જો શૂન્યોવાળી રકમ હોય તો આપણે એક શૂન્યને ઉડાડતા જઈએ તો ઇઝીલી આપણો જવાબ મળી શકે.